वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा सर्वकार्येषु सर्वदा। નમસ્તે વિદ્યાર્થી મિત્રો, પ્રણવ સેવા સંસ્થામાં હું રાજન સર આપનું હાર્દિક સ્વાગત કરું છું। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 વિષય ગણિત પ્રકરણ 11 માપનમાં પહેલા કેટલીક સમજૂતીનો અભ્યાસ કરીશું અને ત્યારબાદ આપણે સ્વાધ્યાયનો પણ અભ્યાસ કરીશું। તો વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ આપણે સમજૂતીનો અભ્યાસ કરીએ। તો અહીંયા જો સમજૂતી મેં આપી દીધી છે, પહેલું શું આપ્યું છે? ક્ષેત્રફળ। તો ક્ષેત્રફળ કોને કહેવાય? તો અહીંયા જો લખ્યું છે કે આકૃતિ વડે સમતલમાં રોકાયેલી જગ્યાના માપને આકૃતિનું શું કહેવામાં આવે છે? ક્ષેત્રફળ કહેવામાં આવે છે, બરાબર? એટલે આકૃતિ વડે સમતલમાં રોકાયેલી જગ્યાના માપને, જો અહીંયા આગળ એક આપણે આકૃતિ દર્શાવી દીધી છે મેં તમને લોકોને, બરાબર? આ આકૃતિ એક આપી દીધી છે લંબચોરસની, તો એના અંદર જે આ ભાગ દર્શાવેલો છે ને આખો આ લીટીવાળો, બરાબર, એ શું થશે? આકૃતિનું આખું ક્ષેત્રફળ થશે, બરાબર? એટલે અંદર જે આ આકૃતિની અંદર જે ઘેરાયેલી જગ્યા છે, બરાબર, રોકાયેલી જગ્યા છે, એ શું કહેવાશે? એનું ક્ષેત્રફળ કહેવાશે। લખેલું છે ને આગળ કે આકૃતિ વડે સમતલમાં રોકાયેલી જગ્યાના માપને આકૃતિનું શું કહેવામાં આવે છે? ક્ષેત્રફળ। એટલે અંદર આકૃતિના અંદર આખો જે ભાગ છે બધો રોકાયેલો છે એને શું કહેવામાં આવે છે? ક્ષેત્રફળ કહેવામાં આવે છે। ત્યાર પછી પરિમિતિ। તો આકૃતિની હદ દર્શાવતી રેખાઓના માપના સરવાળાને શું કહેવામાં આવે છે? આકૃતિની પરિમિતિ। એટલે આ જો આકૃતિ આપી દીધી, આ કાળી લીટી જે ઘાટી દોરેલી છે, બરાબર, એ શું કહેવાશે? આખી આકૃતિની પરિમિતિ કહેવાશે। એટલે આકૃતિની હદ દર્શાવતી આકૃતિ છે તેની હદ દર્શાવે છે, બરાબર? અને આ દર્શાવતી રેખાઓના માપ, એટલે કે આ એક રેખા છે, આ એક રેખા છે, આ રેખા અને આ રેખા, બરાબર? એટલે એનાથી આ માપના જે સરવાળો કરીએ આપણે બધા, તો એ શું આવશે? પરિમિતિ કહેવાશે, બરાબર? હવે છે ચોરસનું ક્ષેત્રફળ। તો ચોરસના ક્ષેત્રફળ વિશે આપણે જોઈ લઈએ કે ચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર શું થશે વિદ્યાર્થી મિત્રો? લંબાઈ ગુણ્યા લંબાઈ, એટલે કે લંબાઈનો વર્ગ પણ કહેવાય, બરાબર? શું કહેવાશે ચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર? લંબાઈ ગુણ્યા લંબાઈ, એટલે કે લંબાઈનો વર્ગ, એટલે કે લંબાઈની 2 ઘાત પણ કહેવાશે। કેવી રીતે? તો જો એક આ ચોરસ તમને આકૃતિમાં દર્શાવી દીધું છે, બરાબર? તો ચોરસની બધી બાજુઓ તો પહેલા વિદ્યાર્થી મિત્રો જાણી લો કેવી હશે? સરખી હશે, બરાબર? ચોરસની બધી બાજુ, એટલે કે આ બાજુ છે, પછી આ બાજુ છે, આ બાજુ છે અને આ બાજુ, આ બધી બાજુઓ કેવી છે? સરખી છે, એટલે કે સમાન છે। એટલે શું થશે કે આ લંબાઈ ગુણ્યા આ લંબાઈ, બરાબર? તો આ લંબાઈ લો કે આ લંબાઈ લો, બધી બાજુ તેની સરખી છે અને માપ સરખા જોવાના છે। એટલે ચોરસ ક્ષેત્રફળનું સૂત્ર શું થશે? લંબાઈ ગુણ્યા લંબાઈ, બરાબર? અથવા તો લંબાઈનો વર્ગ। પછી છે પરિમિતિ। તો ચોરસની ચારે બાજુઓના માપનો સરવાળો, બરાબર? આપણે જોયું કે પરિમિતિ કોને કહેવામાં આવે? કે આકૃતિની હદ દર્શાવતી જે રેખાઓનો સરવાળો કહેવાય, બરાબર? તો જો આ એક રેખા છે, આ રેખા છે, આ રેખા છે અને આ રેખા છે, આ બધી રેખાઓનો આપણે સરવાળો કરીએ, ચારેય બાજુ આપેલી છે ને આ બાજુઓ, તો બધી બાજુઓના માપનો સરવાળો કરીએ તો શું મળશે આપણને? પરિમિતિ। એટલે કે આ લંબાઈ છે, લંબાઈ આપણને લંબાઈ કહેવાશે ને આપણને લંબાઈ કહેવાશે। એટલે સરવાળો કરીએ કે લંબાઈ વત્તા લંબાઈ વત્તા લંબાઈ વત્તા લંબાઈ, એટલે કેટલી વખત લંબાઈ થઈ? 1 2 3 અને 4 વખત, એટલે 4 ગુણ્યા લંબાઈ કહેવાશે, બરાબર? એટલે ચોરસની પરિમિતિનું સૂત્ર શું થશે? 4 ગુણ્યા લંબાઈ, કાં તો લંબાઈ વત્તા લંબાઈ વત્તા લંબાઈ વત્તા લંબાઈ। હવે છે લંબચોરસનું ક્ષેત્રફળ। તો જે ચોરસનું ક્ષેત્રફળ જોઈએ ને એવી રીતે આપણે લંબચોરસનું ક્ષેત્રફળ જોઈએ, તો લંબચોરસ ક્ષેત્રફળનું સૂત્ર શું આવશે વિદ્યાર્થી મિત્રો? લંબાઈ ગુણ્યા પહોળાઈ, બરાબર? તો જો એને આકૃતિ નીચે આપી દીધી છે, જોઈએ તો જો આ એક લંબચોરસ આપી દીધું છે, બરાબર? આપણને આ શું છે? એની લંબાઈ છે, બરાબર? આ શું છે? એની લંબાઈ છે અને આ શું આપેલું છે? એની પહોળાઈ આપેલી છે, બરાબર? તે બંનેનો શું કરવાનો? આપણે ગુણાકાર કરવાનો। બંનેનો શું કરવાનો? ગુણાકાર કરવાનો। એટલે આપણે શું મળશે? લંબચોરસનું ક્ષેત્રફળ મળશે લંબાઈ ગુણ્યા પહોળાઈ, બરાબર?
હવે છે લંબચોરસની ચારેય બાજુઓના માપનો સરવાળો એટલે શું થશે આપણી પરિમિતિ. પરિમિતિ માટે શું થશે તો કે બધી બાજુઓના માપનો સરવાળો કરવાનો ને આપણે. એટલે લંબાઈ કેટલી આપેલી છે? જો આ એક લંબાઈ આપેલી છે એટલે આ સામેની બાજુ પણ શું થશે? લંબાઈ. બરાબર, શું થશે? લંબાઈ. અને આ પહોળાઈ છે તો એની સામેની બાજુ પણ આ શું થશે? પહોળાઈ થશે. બરાબર, શું થશે? પહોળાઈ થશે. એટલે જો અહીંયા આગળ કેટલી લંબાઈ આપેલી છે? 2 લંબાઈ આપેલી છે અને પહોળાઈ કેટલી આપેલી છે? આપણને 2 પહોળાઈ આપેલી છે. એટલે અહીંયા આગળ લખી દઈએ. પહેલા તો આ લંબાઈ લઈ લઈએ કે આ લંબાઈ વત્તા પહોળાઈ વત્તા લંબાઈ વત્તા પહોળાઈ. બરાબર, આ શું થયું? આપણે બધી બાજુનો સરવાળો કર્યો. લખી દીધું કે લંબાઈ વત્તા પહોળાઈ વત્તા લંબાઈ વત્તા પહોળાઈ. હવે લંબાઈ કેટલી છે આપણી પાસે? 2 છે. બરાબર, જોયું ને આપણે આકૃતિમાં તમને બતાવ્યું પ્રમાણે. એટલે 2 ગુણ્યા લંબાઈ કહેવાય. લંબાઈ કેટલી વખત છે? 2 વખત. પછી વત્તા તો રહેશે જ, આપણે સરવાળો કરવાનો છે બધી બાજુનો માપનો. પછી પહોળાઈ કેટલી વખત છે આપણી પાસે? 2 વખત છે. બરાબર, કેટલી વખત છે? 2 વખત. એટલે 2 ગુણ્યા પહોળાઈ લખાશે, 2 વખત પહોળાઈ. તો જો વિદ્યાર્થી મિત્રો 2 ગુણ્યા લંબાઈ, તેને આપણે આવું કૌંસમાં પણ લખી શકાય, વત્તા 2 ગુણ્યા પહોળાઈ આપેલી છે. તો જો વિદ્યાર્થી મિત્રો આ બંનેમાંથી સામાન્ય શું નીકળે છે? તમે આગળ પણ સામાન્ય એટલે કોમન કાઢવાનું શીખી ગયા છો. તો બંનેમાં સરખું શું છે? 2 છે, અહીંયા પણ 2 છે. એ 2 ને શું કર્યું આપણે? બહાર કાઢી લીધું. બરાબર, અને કૌંસની અંદર શું લખી દીધું પછી? આ લંબાઈ વત્તા પહોળાઈ. બરાબર, એટલે હવે પરિમિતિનું સૂત્ર શું થશે? લંબચોરસની પરિમિતિનું સૂત્ર કે 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ થાય. બરાબર, શું થશે? 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ થશે. તો આપણે લંબચોરસ વિશે જોયું. હવે આપણે જોઈએ ત્રિકોણ. તો વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ આપણે ત્રિકોણનો ભેદ અને પાયો વિશે જોઈ લઈએ. તો જો ત્રિકોણનો પાયો કોને કહેવામાં આવે? તો ત્રિકોણના કોઈપણ શિરોબિંદુમાંથી શરૂ કરી તેની સામેની બાજુ પર દોરેલો લંબ રેખાખંડને. બરાબર, તો જો આ એ ત્રિકોણના શિરોબિંદુ કયા છે? તો કે આ જે આપેલા છે ને ખૂણા, એ બધા શું થયા? ત્રિકોણના શિરોબિંદુ થયા. બરાબર, આ બધા શું છે? ત્રિકોણના શિરોબિંદુઓ આપેલા છે. બરાબર, શું કીધું છે? કોઈ પણ શિરોબિંદુમાંથી શરૂ કરીને તેની સામે બાજુ પર દોરેલા લંબ રેખાખંડ. તો જો અહીંથી આ સીધો જ લંબ રેખાખંડ દોરી દીધો, સીધો જ દોરવાનો. બરાબર વિદ્યાર્થી મિત્રો, આ સીધો આ અહીંયા આગળ દોરી દીધો. બરાબર છે, આ શિરોબિંદુથી લઈને. તો એને શું કહેવામાં આવે છે? આ જે સીધો રેખાખંડ દોર્યો ને આપણે, તો તેને શું કહેવામાં આવે છે? ભેદ. બરાબર, લખ્યો છે ને ભેદ. અને આ જે નીચે જે લીધું આપણે, ઉપર શિરોબિંદુથી લીધું, અને આ જે નીચેની લીટી આવે તેને શું કહેવામાં આવે છે? પાયો કહેવામાં આવે છે. બરાબર, એટલે હવે સમજ પડી વિદ્યાર્થી મિત્રો કે આ ત્રિકોણનો ભેદ આપેલો છે. બરાબર, એક ત્રિકોણ આપેલું છે, તેને આ શિરોબિંદુથી લઈને આપણે સીધી લીટી દોરી, લંબ રેખાખંડ દોર્યો, તો શું બન્યું આપણને? આ ભેદ બન્યો. કોને? પાયાને ટચ કરે છે ત્યાં આગળ. અને જે આ રીતે આકૃતિ આપેલી છે ને વિદ્યાર્થી મિત્રો, બરાબર, આ રીતે તમને આપેલી છે. બરાબર, આ રીતે લંબ થાય છે ને અહીંયા આગળ આ રીતે એક ચોરસ નાનું બતાવેલું છે. તો આ જે ચોરસ બતાવેલું છે વિદ્યાર્થી મિત્રો, એ શોનું છે? તો કે કાટખૂણાનું છે. બરાબર, શોનું છે? કાટખૂણાનું છે. એટલે આ જે ખૂણો બને છે એ ખૂણો કેટલાનો બનશે? 90 અંશનો બનશે. બરાબર, એટલે આ થયો આપણે ભેદ અને પાયા વિશે ખ્યાલ મેળવ્યો. હવે આપણે જોઈએ ત્રિકોણના ક્ષેત્રફળ વિશે. તો જો ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર શું આવશે વિદ્યાર્થી મિત્રો? તો જો અહીંયા દર્શાવી દીધું છે મેં કે ત્રિકોણનું ક્ષેત્રફળ. તો શું આવશે? ત્રિકોણનું ક્ષેત્રફળમાં 1/2 એટલે કે 1/2. બરાબર, અડધો. 1/2 ગુણ્યા પાયો ગુણ્યા પાયા પરનો ભેદ. બરાબર, તો જો આપણે જોયું, આપણે આ ત્રિકોણ આપેલો છે, એના પરથી આ શિરોબિંદુઓ છે. બરાબર, આ ઉપર છે, આ છે, આ બધા શું આપેલા છે? આપણને શિરોબિંદુઓ. તો એના પરથી આપણે આ સીધી લંબ રેખાખંડ દોર્યો, પાયોને ટચ થાય ત્યાં સુધી. બરાબર, એટલે આ જે લીટી મળી એ શું મળ્યું? આપણને ભેદ મળ્યો. બરાબર, અને આ શું છે? આપણો આ નીચેનો પાયો છે. શું છે? પાયો છે. તો હવે ત્રિકોણનું ક્ષેત્રફળ શું થશે? 1/2 એટલે કે અડધો, ગુણ્યા શું થશે? આ પાયો થશે, ગુણ્યા શું થશે? પાયા પરનો ભેદ. આ પાયા ઉપર આ ભેદ આવેલો ને છે તે. એટલે ત્રિકોણનું ક્ષેત્રફળ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, 1/2 એટલે કે 1/2 ગુણ્યા પાયો ગુણ્યા ભેદ. હવે ત્રિકોણનું પરિમિતિ. તો ત્રિકોણની પરિમિતિ એટલે આપણે પરિમિતિ જાણીએ છીએ કે બધી બાજુઓના માપનો સરવાળો. તો ત્રિકોણની કેટલી બાજુઓ છે? તો કે આ 1, પછી આ 2, આખી બાજુ કહેવાશે વિદ્યાર્થી મિત્રો. આ શું? 2, અને આ કેટલી? 3. 3 બાજુઓ થઈ. તો ત્રિકોણની ત્રણેય બાજુઓના માપનો સરવાળો એ શું થશે? આપણો ત્રિકોણની પરિમિતિ થશે. તો જો શું લખાશે સૂત્રમાં? ત્રિકોણની પ્રથમ બાજુનું માપ વત્તા ત્રિકોણની બીજી બાજુનું માપ વત્તા ત્રિકોણની ત્રીજી બાજુનું માપ થશે. બરાબર, હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો વર્તુળનું ક્ષેત્રફળ. બરાબર, તો જો વર્તુળનું ક્ષેત્રફળ, તો જો અહીંયા આગળ વિદ્યાર્થી મિત્રો તમને એક વર્તુળ બતાવી દીધો છે. આ જે વચ્ચે કાળું દર્શાવી દીધું છે એ શું છે? એનું સેન્ટર એટલે કે કેન્દ્ર છે. બરાબર, શું છે? કેન્દ્ર છે.
પછી આ જે બતાવેલું છે એ શું થશે, આ ભૂરી લીટી એનો વ્યાસ થશે, બરાબર, શું થશે, વ્યાસ થશે. અને આ જે બતાવેલું છે આર એટલે કે શું થશે, રેડિયસ એટલે શું થશે, એની ત્રિજ્યા થશે. આ શું થશે, વ્યાસ થશે. અને આ શું છે, કેન્દ્ર છે, બરાબર. એટલે કે સેન્ટર એટલે કે કેન્દ્ર, ડાયામીટર એટલે કે વ્યાસ અને રેડિયસ એટલે કે ત્રિજ્યા, બરાબર. તો જો વર્તુળનું ક્ષેત્રફળનું સૂત્ર શું થશે, પાઈ આર સ્ક્વેર, બરાબર. પાઈ આપેલો છે વિદ્યાર્થી મિત્રો, જે આ રીતે દર્શાવેલું છે ને એને શું કહેવામાં આવે, પાઈ તરીકે આપણે બોલીએ છીએ, બરાબર. શું કહેવામાં આવે, પાઈ. હવે એની કિંમત પણ તમને કહી દઉં, પાઈની કિંમત કેટલી હશે, 3.14 હોય અથવા તો 22/7 તમે લઈ શકો છો, બરાબર. આ જ્યારે આગળ દાખલામાં આવશે ત્યારે એના વિશે આપણે વધુ માહિતી મેળવીશું. પાઈ આર સ્ક્વેર, આર એટલે શું વિદ્યાર્થી મિત્રો, રેડિયસ એટલે કે ત્રિજ્યા, બરાબર. વર્તુળની જે ત્રિજ્યા આપેલી છે તે અહીં લખેલું છે, જો આર બરાબર શું, વર્તુળની ત્રિજ્યા, બરાબર. આ જે વર્તુળની ત્રિજ્યા છે તે, બરાબર. તમે વર્તુળની ત્રિજ્યા અને વ્યાસ વિશે પણ આગળ શીખી જ ગયા છો, બરાબર. તો એના પરથી વર્તુળનું ક્ષેત્રફળ શું આવશે, પાઈ આર સ્ક્વેર એટલે પાઈ આર નો વર્ગ, અને એને પાઈ ડી પણ કહેવામાં આવે, પાઈ અને ડી. ડી એટલે શું, ડાયામીટર, બરાબર. એટલે ત્રિજ્યાનો ડબલ કહેવાય ને, બરાબર. ત્રિજ્યા એટલે શું, કેન્દ્રથી આટલા સુધીનું, અહીંથી તમે આ સીધું લંબાવી દો એટલે આ શું થઈ જશે, વ્યાસ થઈ જાય, બરાબર. એટલે આ આપણું થયું વર્તુળનું ક્ષેત્રફળ. તમારે ખાસ તો આ જ યાદ રાખવાનું કે પાઈ આર સ્ક્વેર. ત્યાર પછી છે વર્તુળની પરિમિતિ. તો વર્તુળની પરિમિતિ જે શું થશે, વર્તુળનો પરિઘ થશે, બરાબર. વર્તુળની પરિમિતિ એટલે આખા જે આપણે વર્તુળ દોર્યું ને અહીંથી શરૂ કરીએ, જાણે કે આ બિંદુ છે ત્યાંથી શરૂ કરીને આખું જે વર્તુળ દોરીએ એ બધું શું કહેવાય, એનો પરિઘ કહેવામાં આવે, એની પરિમિતિ કહેવામાં આવે. એનું સૂત્ર શું આવશે, 2πr, બરાબર. શું આવશે, 2πr. અને r બરાબર જે r શું છે, આપણી વર્તુળની ત્રિજ્યા છે, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો વર્તુળનું ક્ષેત્રફળ વિશે સમજ પડી તમને. હવે જોઈએ સમાંતર બાજુ ચતુષ્કોણ. તો સમાંતર બાજુ ચતુષ્કોણ કોને કહેવામાં આવે જોઈએ, તો જો સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ એનું સૂત્ર છે પાયો ગુણ્યા પાયા પરનો વેધ. તો જો અહીં આગળ તમને એક સમાંતર બાજુ ચતુષ્કોણ દર્શાવી દીધો છે, બરાબર. આ એનું શિરોબિંદુ છે, ત્યાંથી આપણે સીધો એક લંબ રેખાખંડ દોર્યો કોને, પાયા પર. એટલે આ જે મળ્યો એ શું થયો, આપણો વેધ, જેમ આપણે ત્રિકોણમાં શીખી ગયા ને એ પ્રમાણે. અને આ જે નીચેનો છે શું છે, પાયો છે. તો આમાં સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શું આવશે, આ જે પાયો આપેલો છે તે, એના ગુણ્યા શું થશે, આ પાયા પરનો વેધ થશે, બરાબર. પાયો ગુણ્યા પાયા પરનો વેધ. જ્યારે ત્રિકોણમાં શું હતું, 1/2 ગુણ્યા પાયા પરનો વેધ હતો. અહીંયા આગળ શું છે, સીધું શું આપેલું, સીધું પાયો ગુણ્યા પાયા પરનો વેધ. અને પરિમિતિ શું થશે વિદ્યાર્થી મિત્રો સમાંતર બાજુ ચતુષ્કોણનું, તો શું થશે, ચારે બાજુઓના માપનો સરવાળો, બરાબર. એટલે જે ચારે બાજુ આપેલી છે, આ એક બાજુ, બીજી બાજુ, ત્રીજી બાજુ અને આ ચોથી બાજુ, આ બધી બાજુઓનો શું થશે, સરવાળો થશે. ત્યાર પછી છે સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ. તો સમલંબ ચતુષ્કોણ જોઈએ, તો જો સમલંબ ચતુષ્કોણ એટલે કે જે ચતુષ્કોણની સામસામેની જોડ પૈકી કોઈ પણ એક જ જોડ સમાંતર હોય. કેવો હોવો જોઈએ ચતુષ્કોણની, તો સામસામેની જોડ પૈકીની કોઈ એક જ જોડ સમાંતર હોવી જોઈએ. તો તેવા ચતુષ્કોણને શું કહેવામાં આવે છે, સમલંબ ચતુષ્કોણ કહેવામાં આવે છે. જો આ એક આકૃતિ તમને બતાવી દીધી છે, આ શાની છે, સમલંબ ચતુષ્કોણની છે. તો જો વિદ્યાર્થી મિત્રો સમાંતર એટલે શું, તો કે આ રીતે સામસામે સરખી હોવી જોઈએ. સમાંતર એટલે કે આ બંને જે રેખાઓ છે કોઈ પણ જગ્યાએ એકબીજાને છેદતી ન હોવી જોઈએ, એટલે શું કહેવાશે, સમાંતર કહેવાશે, બરાબર. તો જો અહીંયા આગળ કોઈક આપેલી છે આકૃતિ, બે સામસામે રેખા દોરેલી છે. તો જો આ રહ્યું છે ને, આ એક આપેલું છે રેખાખંડ અને આ એક રેખાખંડ, બરાબર. એ બંને કેવી રેખા આપેલી છે, તો શું છે આ બંને, તો એકબીજાને સમાંતર છે. આ રેખા અને આ રેખા એકબીજાને ક્યારેય છેદશે નહીં, એટલે આ બંને કેવી છે, સમાંતર. જ્યારે આ આજુબાજુ નહીં, જો આ બંને કેવી, અહીંયા તો આગળ જઈને કોઈક જગ્યાએ એક તમને છેદતી દેખાશે, બરાબર. એટલે સમલંબ ચતુષ્કોણ કોને કહેવામાં આવશે, કે જે ચતુષ્કોણની સામસામે આપેલી છે ને, સામસામેની જોડની કોઈ પણ એક જોડ કેવી હોવી જોઈએ, સમાંતર. તો આ છે અને આ બાજુ કેવી છે, બંને સમાંતર છે. તો તેવા ચતુષ્કોણને શું કહેવામાં આવે છે, સમલંબ ચતુષ્કોણ કહેવામાં આવે. હવે સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ જોઈએ આપણે, તો શું આવશે, 1/2 ગુણ્યા સમાંતર બાજુઓનો સરવાળો ગુણ્યા સમાંતર બાજુ વચ્ચેનું લંબ અંતર. એટલે શું આવશે વિદ્યાર્થી મિત્રો, 1/2 તો લખવાના, સમાંતર બાજુઓનો સરવાળો. એટલે આ જે સમાંતર બાજુ આપેલી છે ને, આ પહેલી બાજુ છે, બરાબર. અને આ બીજી બાજુ છે. તો
તો આ બે બાજુઓનો શું કરવાનો છે, જે માપ આપેલું એનો સરવાળો અને સમાંતર બાજુ વચ્ચેનું લંબ અંતર, એટલે આ જે બાજુ વચ્ચેનું આ જે લંબ અંતર આપેલું હોય તે, એટલે આ બે વચ્ચેનું જે અંતર આપેલું હોય આપણું ડિસ્ટન્સ, એ શું કહેવાશે, બે સમાંતર બાજુ વચ્ચેનું લંબ અંતર. એટલે આ 1/2 ગુણ્યા બે બાજુઓનો સરવાળો કરવાનો ગુણ્યા શું કરવાનું, બે બાજુ વચ્ચેનું લંબ અંતર કરવાનું, એટલે આપણે શું મળશે, સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ મળશે. હવે છે સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ. બરાબર વિદ્યાર્થી મિત્રો, હવે શું આવ્યું, સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ. તો જોઈએ આપણે સમબાજુ ચતુષ્કોણ, તો કે જે ચતુષ્કોણની ચારેય બાજુઓના માપ કેવા હશે, સરખા હોય, તો તેવા ચતુષ્કોણને શું કહેવામાં આવે, સમબાજુ ચતુષ્કોણ કહેવામાં આવે. જે ચતુષ્કોણની ચારેય બાજુઓના માપ કેવા હોવા જોઈએ, સરખા, એટલે આ બાજુનું, આ બાજુ, આ બાજુ અને આ બાજુ, આ ચાર બાજુના માપ કેવા હોવા જોઈએ, સરખા, તો શું કહેવાશે, સમબાજુ. લખેલું છે ને સમબાજુ, એટલે કે બધી બાજુ એની સરખી હશે. હવે એમાં જો વિદ્યાર્થી મિત્રો આકૃતિ આપેલી, તો આ જે બે ક્રોસ દોરેલા છે ને તેને શું કહેવામાં આવે છે, વિકર્ણો. બરાબર, એટલે સામસામેના શિરોબિંદુ એકબીજાને છેદતા હોવા જોઈએ. બરાબર, એટલે આ રીતે તમે આ વચ્ચે દોરી દો, એટલે આ શું કહેવાશે, બે વિકર્ણો કહેવાશે. આ એક અને આ બે શું કહેવાશે, આ સમબાજુ ચતુષ્કોણના વિકર્ણો કહેવાશે. તો હવે એનું ક્ષેત્રફળનું સૂત્ર જોઈ લે વિદ્યાર્થી મિત્રો, શું થશે, સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા બે વિકર્ણોના માપનો ગુણાકાર. એટલે 1/2 લેવાનું અને આ જે બે વિકર્ણો આપેલા છે, આ પહેલો વિકર્ણ અને આ બીજો વિકર્ણ. બરાબર, આ છે અને આ છે, આ બે વિકર્ણોનો શું કરવાનો, આપણે ગુણાકાર કરવાનો, એટલે શું મળી જશે, આપણને સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ મળી જશે. હવે આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય 11.1. તો જોઈએ સ્વાધ્યાય 11.1 માં આપણને પહેલો દાખલો આપી દીધો છે. અહીંયા આગળ શું આપ્યું છે, અહીંયા આકૃતિમાં એક ચોરસ અને એક લંબચોરસ ખેતર તેમના માપ સાથે આપેલા છે. બરાબર, અહીંયા આગળ આપણને એક ચોરસ આપી દીધું છે આ, અને બીજું શું આપી દીધું છે, એક લંબચોરસ આપી દીધું છે. બંને ખેતરોની પરિમિતિ કેવી છે, સમાન છે. બંને ખેતરોની પરિમિતિ કેવી છે, સમાન. તો કયા ખેતરનું ક્ષેત્રફળ વધારે હશે તે શોધવાનું છે. પરિમિતિ સમાન આપી દીધી છે, પણ એનું ક્ષેત્રફળ કેટલું હશે તે જોવાનું છે, શોધવાનું છે આપણે. બરાબર, તો જો આપણે પહેલું તો એ આપેલો છે ને જે ખેતર, તે ચોરસ ખેતર, તો એનું પહેલું શોધી નાખીએ આપણે પરિમિતિ. તો જો ચોરસ ખેતરની બાજુની લંબાઈ કેટલી આપી છે, 60 મીટર આપી છે. ચોરસમાં શું હશે વિદ્યાર્થી મિત્રો, એની બધી બાજુઓ કેવી હશે, સમાન હશે. બરાબર, એટલે આ 60 છે, તો આ પણ કેટલી હશે, 60. આ ઉપરની બાજુ પણ 60 અને સામેની બાજુ પણ કેવી હશે, 60 હશે. એટલે લખી દીધું કે બાજુની લંબાઈ કેટલી, 60 મીટર. હવે ચોરસ ખેતરની પરિમિતિ બરાબર શું આપણે સૂત્ર જોયું હતું ને વિદ્યાર્થી મિત્રો, કે 4 ગુણ્યા બાજુ, એટલે બધી બાજુઓનો સરવાળો થતો હતો, એટલે 4 ગુણ્યા બાજુ થાય. તો 4 ગુણ્યા બાજુ કેટલી આપી છે આપણને, 60. તો બાજુની જગ્યાએ 60 મૂકી દે, એટલે 4 ગુણ્યા 60. તો 4 ગુણ્યા 60 કરશો એટલે કેટલા આવશે, 240 મીટર આવશે. કેટલા આવશે, 240 મીટર. હવે આ જ ખેતરનું ક્ષેત્રફળ શોધી નાખીએ. તો એના માટેનું સૂત્ર શું હતું, બાજુની લંબાઈનો વર્ગ. બરાબર, શું હતું, બાજુની લંબાઈનો વર્ગ. તો લખી દઈએ આપણે, બાજુની લંબાઈ કેટલી આપી છે આપણને, 60. તો 60 ગુણ્યા 60 થાય. લખ્યું હતું ને આપણે કે બાજુની લંબાઈનો વર્ગ, અથવા તો શું, તો કે બાજુ ગુણ્યા બાજુ. બરાબર, તો 60 આપેલી છે બાજુ, તો 60 ગુણ્યા 60 લખાય. બરાબર, તો 60 ગુણ્યા 60 કરશો એટલે કેટલા આવશે, 3600 મીટર સ્ક્વેર આવશે. શું આવશે, મીટરનો વર્ગ આવશે. બરાબર, હવે આપણે જે ચોરસ ખેતરનું જોયું, હવે જોઈ લઈએ આપણે લંબચોરસ ખેતરની પરિમિતિ અને ક્ષેત્રફળ. તો જે લંબચોરસ ખેતરની પરિમિતિ અને લંબચોરસ આપણે હવે આપી દીધું છે. બરાબર, તો લંબચોરસ ખેતરની પરિમિતિ બરાબર શું થશે, ચોરસ ખેતરની પરિમિતિ. કેમ, તો કે ચોરસની ખેતરની, બંને ખેતરની પરિમિતિ આપણે કેવી દીધી આ આકૃતિમાં, એટલે કે પ્રશ્નમાં કેવું આપી દીધું છે, સમાન છે. બરાબર, દાખલાની રકમમાં આપી દીધું છે ને કે લંબચોરસ ખેતરની પરિમિતિ અને ચોરસ ખેતરની પરિમિતિ બંને કેવી છે, સમાન છે. તો આપણે લંબચોરસની ખેતરની પરિમિતિ આપણને કેટલી થાય, 240 થાય. ચોરસ ખેતરની પરિમિતિ આપણને કેટલી મળી હતી, ઉપર આપણે ગણ્યું ને, તો 240 થતી હતી. તો એના પ્રમાણે લંબચોરસની પરિમિતિ પણ કેટલી થશે, 240 થશે. બરાબર, તો હવે લંબચોરસની પરિમિતિનું સૂત્ર મૂકી દઈએ આપણે, તો કે 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ થશે. બરાબર, તો 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ બરાબર શું, 240. કઈ, તો કે ચોરસ ખેતરની પરિમિતિ જે આપણે ઉપર લીધી એ મુજબ. હવે જો લંબાઈ આપણે આપી દીધી છે અહીંયા આગળ, પહોળાઈ આપી દીધી નથી. બરાબર, પહોળાઈ આપી નથી, આપણે શોધવી પડશે. તો આ લંબાઈ આપી દીધી, તો લંબાઈ આપણે મૂકીને આપણે પહોળાઈ શોધી શકીએ.
તો 2 કૌંસમાં લંબાઈની જગ્યાએ શું મૂકી દીધું આપણે 80 બરાબર જે આપી તે વત્તા પહોળાઈ બરાબર 240. તો હવે શું કરીશું વિદ્યાર્થી મિત્રો, આ જે 2 આપેલા છે ને 2 બરાબરની સામે જાય તો ક્યાં જશે, છેદમાં જશે બરાબર. આપણે આગળ શીખી ગયા આવું. તો એટલે શું વધ્યું હવે 80 વત્તા પહોળાઈ બરાબર શું થશે 240 ના છેદમાં 2. હવે શું આવશે તો કે 80 વત્તા પહોળાઈ તેવીની રહેશે 240 ભાગ્યા 2 કરશો તમે તો કેટલા આવે છે 120 આવે છે બરાબર. કેટલા આવે 120 આવે. હવે જો વિદ્યાર્થી મિત્રો 80 વત્તા પહોળાઈ બરાબર 120 આપેલ, આપણે પહોળાઈને સૂત્રનો કરતા બનાવે 80 ને આપણે સામે મોકલવા છે તો 80 કેવામાં છે વત્તામાં, સામે જશો તો શું થઈ જશે ઓછા થઈ જશે. એટલે હવે શું લખાશે પહોળાઈ બરાબર 120 ઓછા 80 થયા ને. 80 સામે ગયા એટલે કેવા થઈ ગયા ઓછા થઈ ગયા બરાબર. એ ક્યાં લખી દીધા આપણે નીચે. એટલે પહોળાઈ બરાબર 120 ઓછા 80 થશે. તો 120 માંથી 80 આપણે બાદ કરીએ તો કેટલા આવે છે 40 મીટર આવે છે બરાબર. એટલે પહોળાઈ બરાબર કેટલા થયા 40 મીટર બરાબર વિદ્યાર્થી મિત્રો. એટલે હવે લંબચોરસ ખેતરની પહોળાઈ આપણને મળી ગઈ 40 મીટર અને આપણને લંબાઈ આપી દીધી તો કે 80 મીટર. એટલે એના પરથી હવે આપણે ક્ષેત્રફળ શોધી શકીએ. તો લંબચોરસ ખેતરનું ક્ષેત્રફળ બરાબર આ સૂત્ર મૂકી દઈએ લંબચોરસનું ક્ષેત્રફળનું કે લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ આપણને આકૃતિમાં આપી દીધી હતી 80, પહોળાઈ કેટલી છે 40, તો 80 ગુણ્યા 40 કરતા 8 ચોક કેટલા થયા 32. એટલે 3200 મીટર સ્ક્વેર શું મળ્યું આપણને લંબચોરસનું ખેતરનું ક્ષેત્રફળ મળ્યું. હવે આપણને સવાલમાં પૂછ્યું હતું વિદ્યાર્થી મિત્રો કે બંને ખેતરમાંથી કોનું ક્ષેત્રફળ વધારે હશે. તો લખી દેવાય કે હવે ચોરસ ખેતરનું ક્ષેત્રફળ કેટલું હતું આપણી પાસે 3600 મીટર સ્ક્વેર હતું. જ્યારે લંબચોરસનું ખેતરનું ક્ષેત્રફળ શોધ્યું તો કેટલું મળ્યું 3200 મીટર સ્ક્વેર થયું. તો જો 3600 કે 3200 વધારે, તો 3600 વધારે ને. એટલે કહી શકાય કે ચોરસ ખેતર એટલે કે એનું ક્ષેત્રફળ કેવું હશે વધારે હશે. જે આપણને સવાલમાં પૂછ્યું હતું ને તે આપણે અહીંયા એનો જવાબ આપી દીધો. તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે જે આગળ સૂત્રોનો અભ્યાસ કર્યો ને એ સૂત્રો તમે તમારી નોટબુકમાં ખાસ લખી લેજો અને એને બને એટલો સમજવાનો અને એને મોડે કરવાનો પ્રયત્ન કરજો. કારણ કે આ આપણા સ્વાધ્યાયોમાં અને આ ચેપ્ટરમાં આપણે એ બધા સૂત્રોનો જ ઉપયોગ કરીને દાખલા ગણવાના છે. એટલે તમે બને ત્યાં સુધી એ બધા સૂત્ર લખીને મોડે કરી દેજો. તો વિદ્યાર્થી મિત્રો આજે આપણો આ વિડીયો અહીં સુધી જ રાખીએ છીએ. આના પછીના વિડીયોમાં આપણે આગળના આ જ સ્વાધ્યાયના દાખલાનો અભ્યાસ કરીશું. આભાર.